આણંદ શહેરના ભાલેજ રોડ ઓવરબ્રિજ 2 માળનું બનાવવાનું પ્રસ્તાવ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારમાં આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ અને લોકલાડીલા સાંસદ મિતેશભાઈ પટેલ દ્વારા મૂકવામાં આવ્યો છે। જૂના બ્રિજની ઉપર નવો બ્રિજ બનાવવામાં આવશે। જૂના બ્રિજને 9 મીટરનું નવીનીકરણ કરાશે। આ બ્રિજ સામરખા ચોકડીથી પાયોનિયર ચોકડી સુધી બનાવવામાં આવશે, જેની પહોળાઈ 18 મીટર 4 લાઇનની હશે, જે અંદાજે 200 કરોડના ખર્ચે બનશે। આણંદ શહેરના માથાના દુખાવા સમાન બનેલ આણંદ ભાલેજ ઓવરબ્રિજ પર 2 લેયર બ્રિજ 2.5 કિમી તૈયાર કરવામાં સરકારમાં દરખાસ્ત કરાઈ। માર્ગ મકાન વિભાગ ફિઝિબિલિટી સર્વે કરીને તેને કેવી રીતે 2 વે બ્રિજ તૈયાર કરાશે તે અંગે પ્લાન તૈયાર કરીને સરકારમાં મોકલાશે। આણંદ શહેરની જનતા માટે ભાલેજ રોડ ઓવરબ્રિજ પર ટ્રાફિક સમસ્યા માથાના દુખાવા રૂપ બની ગઈ છે, તેમજ વારંવાર અકસ્માત થાય છે। તેનો કાયમી ધોરણે નિકાલ લાવવા માટે આણંદના ધારાસભ્ય યોગેશ પટેલ અને સાંસદ મિતેશભાઈ પટેલ સહિત જિલ્લા સંગઠન દ્વારા રાજ્ય સરકારના માર્ગ મકાન વિભાગના મંત્રી સહિત મુખ્યમંત્રીને ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે ભાલેજ ઓવરબ્રિજ 2 વે બ્રિજ 2.5 કિમીનો બનાવવા માટે દરખાસ્ત કરી છે, જેથી મુખ્યમંત્રી જનતાની સમસ્યા ધ્યાને લઈ 2 વે બ્રિજની કામગીરી માટે હકારાત્મક વલણ અપનાવીને જે તે વિભાગને સૂચના આપી હતી, જેના પગલે આણંદ માર્ગ મકાન વિભાગ દ્વારા 2 વે બ્રિજની કામગીરી કેવી રીતે થઈ શકે તે માટે સ્થળ તપાસ કરીને આગળની કાર્યવાહી માટે પ્રક્રિયા હાથ ધરી છે। 2 વે બ્રિજ તૈયાર થાય તો કાયમી ધોરણે પૂર્વ અને પશ્ચિમના લોકોની સમસ્યા કાયમી ધોરણે હલ થાય તેમ છે। ભાલેજ રોડ ઓવરબ્રિજ સાંકડો હોવાથી દિન પ્રતિદિન ટ્રાફિક સમસ્યા જટિલ બની રહી છે, ત્યારે દૈનિક 24 કલાકમાં નાના મોટા 15,000થી વધુ વાહનોને અવરજવર કરે છે। બ્રિજ સાંકડો હોવાથી વારંવાર અકસ્માત થાય છે, તેમજ પૂર્વ વિસ્તારના લોકો કાયમી ધોરણે અવરજવર કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। તેનો કાયમી ધોરણે હલ કરવા માટે આણંદના ધારાસભ્ય યોગેશ પટેલ અને જિલ્લા ભાજપના સંગઠનના હોદ્દેદારો ગુજરાત મુખ્યમંત્રીને લેખિતમાં આણંદ શહેરની મુખ્ય સમસ્યા સમા ભાલેજ ઓવરબ્રિજ પર 2 વે બ્રિજ બનાવવા માટે રજૂઆત કરી છે, જેના મુખ્યમંત્રીએ હકારાત્મક વલણ અપનાવીને જે તે વિભાગને સૂચના આપી છે, જેને લઈને 2 વે બ્રિજ માટે ગતિવિધિઓ તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે। ઉપરનો બ્રિજ નેશનલ હાઈવેને જોડવા તેમજ નીચે પૂર્વ અને પશ્ચિમ તરફ જવા માટે બનાવવામાં આવશે। આણંદના ધારાસભ્ય યોગેશ પટેલે જણાવ્યું હતું કે ભાલેજ ઓવરબ્રિજ પર ટ્રાફિકની સમસ્યા કાયમી ધોરણે સમસ્યા હલ કરવા માટે પાયોનિયર ચોકડીથી નેશનલ હાઈવે સુધીના 2.5 કિમીના અંતરમાં 2 વે બ્રિજ બનાવવા માટે દરખાસ્ત કરવામાં આવી છે, જેમાં નીચે હાલમાં બ્રિજ 9 મીટર પહોળો કરીને પૂર્વ અને પશ્ચિમ તરફ અવરજવર કરવા માટે તેમજ ઉપરના 18 મીટરનો બ્રિજ નેશનલ હાઈવે તરફ જતા વાહનોના ઉપયોગ કરી શકે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે। આણંદ માર્ગ મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર જીગર પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકારમાં હકારાત્મક પ્રતિભાવ મળતા 2 વે બ્રિજ બનાવવા માટે સ્થળ તપાસ કરવામાં આવી હતી। બંને બાજુ ગીચ વસ્તી હોવાથી કેવી રીતે 2 વે બ્રિજ તૈયાર કરવો તેનો નકશો બનાવવા માટે ફ્યુઝિબિલિટીની સર્વેની કામગીરી કરવામાં આવશે। ત્યારબાદ તેના રિપોર્ટના આધારે ઉપર અને નીચે એમ 2 બ્રિજ બનાવવામાં આવશે। તમામ તૈયારી પૂરી થઈ ગયા બાદ એસ્ટિમેટ તૈયાર કરીને સરકારને મોકલવામાં આવશે, જેથી તાત્કાલિક કામ શરૂ થઈ શકે। આણંદ શહેરમાં NH-48 જવા માટે અને એક્સપ્રેસ વે જવા માટે આણંદ શહેરમાંથી જતો ભાલેજ બ્રિજ ખૂબ જ ટ્રાફિકવાળો વિસ્તાર છે, અને ત્યાં આગળ એકંદરે 2 પ્રકારના ત્યાં સ્થાનિક લોકો જે રહે છે એઓને પણ રેલવેની પૂર્વ બાજુથી પશ્ચિમ બાજુ આવવા તથા પશ્ચિમથી પૂર્વ તરફ જવા માટે એક તાકીદે રસ્તાની જરૂર છે। એના માટે અમે સરકારશ્રીમાં ગુજરાત સરકારશ્રીમાં રજૂઆત કરેલ છે કે પાયોનિયર ચોકડીથી NH-48ને જોડતો એટલે લગભગ 18 મીટર પહોળો અને લગભગ 2.25 કિલોમીટર લાંબો એક 2 લેયર બ્રિજની અમને આયોજન કરવામાં આવે, જેથી કરીને હાઈવે તરફ જતા લોકોને અને એક્સપ્રેસ વે જવા માટે એક જુદો રસ્તો બની જાય, અને સ્થાનિક પ્રજાજનો માટે નીચેનો જે હાલનો જે બ્રિજ છે એનું પણ નવીનીકરણ કરવામાં આવે અને એ પણ 9 મીટરનો બને, તો જેથી કરીને સ્થાનિક લોકોને પણ પૂર્વમાંથી પશ્ચિમ જવા અને પશ્ચિમમાંથી પૂર્વમાં આવવા માટે કોઈ તકલીફ ના રહે, એટલા માટે સરકારશ્રીમાં ગુજરાત સરકારશ્રીમાં પણ આ બાબતે દરખાસ્ત કરવામાં આવી છે, તથા અમારા આણંદના જિલ્લા સાંસદ તરફથી પણ કેન્દ્ર સરકારમાં પણ આ રજૂઆત કરવામાં આવેલ છે, અને ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રીએ આ બાબતે ખૂબ સક્ષમ રિપ્લાય આપેલો છે, અને તાકીદે આ બાબતે આયોજન કરવા માટે સૂચિત વિભાગોને જાણ કરેલ છે।